નમસ્કાર દર્શક મિત્રો, સ્વાસ્થ્યમાં આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ તમને જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપું છું. મિત્રો, આપણે જન્માષ્ટમીમાં પંજરી ખાઈએ છીએ. તમને ખબર છે પંજરીના શું ફાયદા થાય છે? મિત્રો, પંજરીમાં આમ જોઈએ તો આપણે ધાણા, જીરું, અજમો, વરિયાળી આ બધી વસ્તુ નાખેલી છે. ઉપરાંત એલચી હોય છે, બુરું હોય છે અને ઘીનો ઉપયોગ કરેલો છે. તો આ કોમ્બિનેશન જ્યારે પંજરી બનાવેલી છે તો આ પંજરી તમારા સમયમાં વાયુ, પિત્ત, કફનું બેલેન્સ કરે છે. બેઝિકલી આ વર્ષા ઋતુ અને શરદ ઋતુનો સમયગાળો છે. એમાં વાયુ પિત્ત વધારે બગડેલા હોય છે. તો વાયુ પિત્તને બેલેન્સ કરવા માટે પંજરી સારામાં સારી છે. તો આનો ઉપયોગ તમે પ્રસાદ તરીકે કરી શકો. એ ઉપરાંત મુખવાસ તરીકે પણ કરો તો તમારા આરોગ્ય માટે સારું રહેશે. એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે કૃષ્ણ જન્મ પછી પંજરી ખાવાની પદ્ધતિ ચાલુ થઈ છે. મતલબ કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ગર્ભિણી સ્ત્રી પ્રસૂતાવસ્થા પછી એના શરીરમાં વાયુ વધે છે. તો પ્રસૂતા સ્ત્રી જેણે બાળકને જન્મ આપ્યો છે એ પણ વ્યક્તિ પણ જો પંજરી લે તો એનું હેલ્થ સારું રહે. એટલે આ સમયગાળા દરમિયાન, આ ઋતુ દરમિયાન તેમજ પ્રસૂતા સ્ત્રી પણ પંજરી લે તો એના આરોગ્ય માટે સારું રહેશે. તો બસ મિત્રો, આટલું જ. આયુર્વેદને અપનાવો તો આજીવન સ્વસ્થ રહેશો. નમસ્કાર.